સંતોના દર્શનનો લાભ મળ્યો। સત્સંગ તો વાળા વિશેષ શું કરીએ, આવા મહાપુરુષોના ચરણોમાં રહેવા મળે તો એ ઘણું થઈ જાય। એક ઘડિયા ધી મેં પુણ્યાત તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ। કોટી કર્મોમાંથી મુક્ત થવું હોય તો આવા સંતોના ચરણે જવાની જરૂર। આ સંતો હજારો વર્ષથી આ જીવને પાછો વાળવા માટે, અસલ ધામની અંદર એને મોકલવા માટે આવી ધર્મ સભાઓ કરી અને આ કેટલોય પરમ પુરુષાર્થ કરી રહ્યા છે। પણ આ જીવ અસંખ્ય યુગથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને છૂટ્યું ન દે અભિમાન। આ આવ્યો છે તાનનો બારો જ હેડ્યો છે, વરીને પાછું વરીને જોવાનો કોઈ વિચાર કરતો નથી। કહાં સે આયા कहाँ जाएगा, कहाँ तुम्हारा ठाम, ये अंसा ये काया तो पल में पड़ेगी, तुम बता रो तुम्हारा। हाँ वही आए थे तो नकलू तमारू सरनामું છે નકલી, પરંતુ ક્યાં જવાનું છે? આ કાયા છોડી અને પસા અંશો ક્યાં જશે? ભજનમાં તો બહેનો મંડળમાં કહે છે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રૂડિયામાં રહેજો, આ કાયા પડશે ને અંશો ક્યાં જઈ જમાશે? ભજનો તો રમઝટ ચાલતો હોય છે। પાનભાઈને પણ કીધું છે, વીજળીના ચમકારે મોતી પરોઈ લ્યો, અચાનક અંધારું થશે। આ કાયાનો ભરોસો રાખ્યો છે પણ એ ખોટો છે। આ કાયા ઘડી પલકનો નથી ભરોસો। આ ધર્મ સભામાં ઘેર પહોંચાતા સાચું એટલે કીધું, ઘડી પલક કા નહીં ભરોસા, દિલમાં દેખ વિચાર, હરદમ દોરી કાર હલાવે, પલમાં લેશે મારી, સંત સાહેબ કા સુમરણ કર લે, ચેત ચેત નરને। कबीर साहब तो कीधु से कि कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन सबके न्यारे न्यारे पर पानी सब में एक। आ अंदर चेतन स्वरूपी आत्मा ये बधा घाटोनी अंदर एक ज छे, नहीं कि आ घाटनी अंदर तो आपणे वैन शंकर बनीने बैठा छीए। ते वैणमोनी आ संतो काढे छे वर्ण विकार, ए मोटो विकार छे अने एनी अंदर ज मोटुं ઝેર भरेलुं छे। એટલે લઘુતાની અંદર જો જવું હોય તો પ્રભુતા તો તરત પ્રાપ્ત થાય, પરંતુ દેહ અભિમાન આ સંતોના ચરણોમાં તમે શું કામ? આ ત્રિગુણી માયાનો જીવ, ત્રિવેદીમાં તપેલો જીવ એ 3 વખત બંદગી કરે છે કે બંદગી સાહેબ, બંદી સાહેબ। આ જીવ બંદીમાં છે, એને છોડવા માટે સદગુરુ સતત પ્રયત્ન કરી રહ્યા છે। સંત બડા પરમાર્થી શીતલ વાકુ અંગ તપત બુજાવે और की दे दे अपना रंग। कबीर साहब जेवा महापुरुषो तो हिंदू ने मुसलमान एमने तो कोई भेद राख्यो नहीं। कहाँ से हिंदू आविया, कहाँ से मुसलमान, कहाँ से पारसी, कहाँ से सैयद ने सिख, ज्ञानी के मन आत्मा एक, वही सदगुरु की सीख। मेरो भाई मेवाड़ ने अंदर थई गया, तेमने रोहिदास बापानु सरनु लीधुं, एमने पहला भजन ने अंदर कही दीधुं कि तारा तारा आत्मानु ओळख्या विना तारी आ 184 नहीं चलू, तारी भ्रमण भाग्या विना आ तारा भवना पीड़ा नहीं। कबीर साहेबे कीधु, अल्या क्यों तू गोतस मन है? महापुरुषों कीधु ना मैं मंदिर में ना मैं मस्जिद में है, मौको ढूंढे कहा बंदा, मैं तो हाजिर हूँ तेरी पास। हूँ तारा पासे सुन, तू क्यों फरस अंधारा आथड़ेस? तो वरीने આપણે પાછા ઘેર આવવું પડે, આવા સંતોની સેવા કરવી પડે। અને આપણી સુરતન આ સંતોનું ભજન છે જુદું છે। એ મંત્રમાળા કે જવન સુમરન બાધાઓના કડીઓના અંશદાન ભગવાન ભૂપાળા એ સંતોને કોઈ ના હોય। સંતો તો કેવલ मुख से भजे सो मानवी, हृदय से भजे सो देव, અને સુરતી से भजे वो संत है। संतों भजन ये सुरता हाथी से। એટલે સાહેબે કીધું કે સુરતા તો બિચારી ઓંધળી યુગો યુગો થી પટકાય, પણ સદગુરુ પૂરા મળે તો પરમાદેવી। એટલે આજે સુંદર આ એક પ્રસંગનું આયોજન છે। વિશેષ મારી વાણીને ન લંબાવતો હું મારી વાણીને વિરામ આપું। બોલો સદગુરુ સાહેબ કી खूब खूब धन्यवाद।